શરૂઆત આપણે ઓમથી કરીએ, કારણ કે મારા જીવનનું આ પહેલું એવું સ્ટેજ છે કે જે હું પ્રથમવાર આપ બધાને સંબોધિત કરું છું અને તમે પણ મને કદાચ પહેલી વાર સાંભળતા હશો, તો મને પણ એક ઈશ્વરની શક્તિ પ્રાપ્ત થાય અને સારા કાર્ય તરફ લોકોને જીવન તરફ કંઈક કહી શકું. તો ઈશ્વરને સાક્ષી માનીને મહેશ ડોંગા, સુરતી મિક્સ બ્રાન્ડ નેમ છે મારું. અમારી શરૂઆત મારા પરિચયથી કરું છું. જ્યારે સુરતમાં 1983માં મધર ફાધર સૌરાષ્ટ્રના જેતપુરના વતનથી સુરતમાં શરૂઆત કરવા માટે કંઈક નવું કરવું છે, આગળ વધવું છે અને સપનાઓની સાથે વિચારોની સાથે એમને જ્યારે એક વિચાર લઈને સુરત તરફ આગળ વધ્યા, એમ ઘણા પરિવારો સુરત તરફ આવતા એ સમયમાં, તો અમારે પણ વતન તરફથી અહીંયા આવવાનો એક મોકો મળ્યો. પિતાનું નામ છે રમેશભાઈ ડોંગા, માતાનું નામ છે કુસુમબેન ડોંગા. અમારી શરૂઆત એક ભજીયાના લારીથી થઈ, કારણ કે અમારું ટ્રેડિશનલ 4 પેઢીથી અનુભવિત બિઝનેસ છે અમારો ફરસાણનો અને મીઠાઈનો. એમાં અમે શરૂઆત કરી જનતા તાવડાવાલા એક ભજીયાની લારીથી. તો ભજીયાની લારી આપણે એ સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રવાસીઓનું જે મૂળ ગઢ કહેવાય એવું મિની બજાર વિસ્તાર તરફથી આપણે શરૂઆત કરેલી ત્યાં, અને ત્યાં આપણે પ્રથમ સ્ટેજથી શરૂઆત કરી નાના પાયે. સુરતી મિક્સ બ્રાન્ડ એક સપનું હતું કે આપણે એક લેવલ પર લઈ જઈએ અને ભવિષ્યમાં આપણે એમાં આગળ વધશું. જ્યારે અમે જનતા તાવડાની શરૂઆત કરી ત્યારે 8 રૂપિયાના કિલો ભજીયાથી શરૂઆત કરેલી. હવે સરે કીધું કે આજે તમને જોવા મળે છે કે શૂન્યમાંથી સર્જન, પણ મારે સર પાસેથી આજે એક જોઈએ છે કે મને ખ્યાલ છે ત્યાં સુધી આપણા વેદોમાં શૂન્ય પણ એક સર્જન છે. તો આપણે સર્જનમાંથી સર્જન એવું એક શબ્દ લોકોને આપીએ કે શૂન્યમાંથી સર્જન નથી હોતું, પણ સર હું જ્યારથી તમને જોઉં છું, આપણા સમાજમાં જોઉં છું, ઓળખું છું, તો દરેક વ્યક્તિએ કંઈક ને કંઈક છે ને આપેલું હોય છે અથવા મેળવેલું હોય છે અને આપણી આજુબાજુ હોય છે જે એમાંથી આપણે સર્જન કરવાનું હોય છે. તો જ્યારે પણ મને પરિવારની કંઈ પણ આપણે ગ્રોથ કરવાની વાત આવે, પરિવારને કેવી રીતે આગળ લઈ જશું, ધંધાને કેવી રીતે આગળ લઈ જશું, શરૂઆત મારી સ્કૂલ હતી નગર પ્રાથમિક શાળા કાપોદ્રા, જે આજે પણ ત્યાંથી હું પસાર થાઉં તો મને યાદ આવે છે. એવી રીતે શિક્ષણની શરૂઆત થઈ, ધીમે ધીમે અલગ અલગ સ્કૂલોમાં અભ્યાસ લીધો અને સાથે સાથે 7 વર્ષની ઉંમરથી 7મું ધોરણ ભણતો ત્યારથી ધંધામાં રુચિ હતી, એટલે હું 12 વર્ષથી 3 રૂપિયાના કિલો ભજીયા જોખતો અને પપ્પાને મદદ કરવા જતો. મને યાદ છે કે સાહેબ પણ મારી તરફથી ઘણીવાર પસાર થતા અને મને કેમ છે મહેશ એટલું કહેતા, ત્યારે મને અંદરથી એક એમના જેવા વ્યક્તિ જ્યારે આપણને સમાજમાં પ્રેરણારૂપ હોય અને એમને પણ આપણે જ્યારે આપણા તરફથી વાંચતા હોય, સમજતા હોય કે આપણે પણ કંઈક આ લેવલનું વ્યક્તિત્વ હોવું જોઈએ, ત્યારે આપણા અંદર જે ખામીઓ અથવા જે પરિવર્તનની જરૂર છે એ વિચારોનું વાવેતર એમણે પણ કરેલું છે. સાહેબ હું આભારી છું, સમાજનો આભારી છું અને મારા પરિચિતો અને જે લોકોએ મને આ લેવલ સુધી પહોંચાડ્યો છે એ લેવલ સુધી દરેક વ્યક્તિનો હું આભારી છું. જેમણે સુરતી મિક્સ ટેસ્ટ કર્યું છે, ખાધું છે, એમને ખબર છે કે સુરતી મિક્સ જનતા તાવડાવાળાના જે આપણા પ્રોડક્ટ બનાવીએ છીએ એકદમ ક્વોલિટી હેલ્થી વાળા છે. આપણે જ્યારે હેપીનેસ લાવવું છે તો કેવી રીતે આવે છે, આપણે સુરતનું જમણ ને કાશીનું મરણ આપણે કહીએ છીએ ઘણી વાર, તો જ્યારે લોકો ટેસ્ટ તરફ આગળ વધે છે ત્યારે સુરતનું પહેલા નામ લે છે. જનતા તાવડાની જ્યારે શરૂઆત કરવાની હતી એક સમયે, ત્યારે અમે ધીમે ધીમે જે પ્લાનિંગ કરતા એમાં કે કઈ રીતે આપણે આગળ વધશું અને કેવો ટેસ્ટ લાવશું, પ્રોડક્ટ કેવી રીતે બનાવશું, એમાં ઘણી બધી તકલીફો આવેલી છે, મુસીબતો આવેલી, અને એમાંથી અમે
વિચારોનું વાવેતર કરતા ગયા અને આગળ વધતા ગયા. જેમ જેમ સફળતા મળતી ગઈ તેમ તેમ અમે અમારી જેટલી પણ પ્રોડક્ટ છે એને દેશ વિદેશ સુધી પહોંચાડતા ગયા અને સફળતા કેવી રીતે આગળ વધારવી એમાં સૌથી પહેલા મેં હેલ્થની બાબતમાં પણ ધ્યાન રાખ્યું છે. લોકો સારી પ્રોડક્ટ મેળવે અને એમને પણ સારો ટેસ્ટ પ્રાપ્ત થાય. કંઈ પણ તકલીફ પડે તો આજે જો સુરતી મિક્સ જનતા તાવડાના આટલા પેકેટ બને છે એમાં દરેક પ્રોડક્ટ પર મારો પોતાનો નંબર હું રાખું છું કે જે એમને ક્યારે પણ કંઈ કસ્ટમર કેર તરફથી કમ્પ્લેન હોય, સજેશન હોય તો મને પહોંચાડે છે. જનતા તાવડામાં આપણે જેમ પરિવારને સાથે લઈએ છીએ, સમાજને સાથે લઈએ છીએ, આગળ વધીએ છીએ, એવી રીતે હું ઘણા પ્રયત્નો એવા પણ કરું છું કે જે સમાજને ઉપયોગી થાય. આપણે નાના નાના એવા કાર્યક્રમ કરીએ છીએ કે જેમાં લોકોને કંઈ ટેસ્ટ માટેની માહિતી જોતી હોય, હેલ્થની દ્રષ્ટિએ કંઈ કેવું પ્રોડક્ટ ઉત્પાદન કરવું એના માટેની માહિતી જોતી હોય તો એ આપણે એમને અવારનવાર પ્રોત્સાહિત કરવા માટે કાર્યક્રમો રાખીએ છીએ. તો આ અમારી જનતા તાવડાની એક જર્ની છે જે અમે દિન પ્રતિદિન આપના સહયોગથી આગળ લઈ જઈએ છીએ અને લોકોને એમાંથી ઘણી પ્રેરણા મળે છે કે જે આજે નાના પાયે શરૂઆત કરી છે અને અત્યારે 3 કરોડનું ટર્નઓવર આપણે કરીએ અને લોકોને 110 પ્રોડક્ટ પહોંચાડીએ છીએ. એમાં સુરતની દરેક પ્રકારની પ્રોડક્ટો આપણે બનાવીએ છીએ. હેલ્થ હેપીનેસ સૌરાષ્ટ્ર પટેલ સેવા સમાજ તરફથી મને જે અહીંયા આમંત્રણ આપવામાં આવ્યું, મને પ્રોત્સાહિત કરવા માટે જે કાર્યક્રમની આપણે આ 110મું હેલ્થ વેલ્થ અને હેપીનેસ બાબતે મને જાણ કરવામાં આવી ત્યારે મને ખૂબ આનંદ થયો કે આપણે પણ સમાજને ઉપયોગી થાય છે. આપણે સમાજ માટે કંઈક કરવું જોઈએ. આપણે સમાજને એક સારી દિશા તરફ લઈ જઈએ છીએ એવા વિચારો અને એવા કાર્યો આપણે સતત કરતા રહેવા જોઈએ. જેમાં પણ જ્યારે પણ આપણને વિચારોમાંથી ઉત્પન્ન થાય છે કે આ શું કામ કરવું જોઈએ, આ ન કરવું જોઈએ અથવા આપણે કેવી રીતે એમાં લાભ વિચારીએ છીએ, પણ લાભ એ છે કે આપણે એક મનુષ્ય છીએ તો મનુષ્યને સતત ઉપયોગી થાય અને એ ઉપયોગિતાની સાથે જ આપણે આગળ વધશું. આપણે પણ જ્યારે બીજાને ખુશ જોઈએ ત્યારે આપણે એની ખુશી સાથે જોડાઈએ ત્યારે આપણને પણ એક અનંત ખુશી થાય છે. જે હેપીનેસ આપણને પણ ખુશ રાખે છે અને સામેવાળા વ્યક્તિને પણ ખુશ કરે છે. એ હેપીનેસ જ્યારે સમાજ તરફ જાય છે ત્યારે સમાજને પણ એ હેપીનેસનો અનુભવ થાય છે અને એ હેપીનેસ આપણે સતત આપણા કાર્યો અને પ્રયત્નોથી આગળ વધારવા જોઈએ. તો ખૂબ ખૂબ આભાર દરેકનો. મને શાંતિથી સાંભળવા બદલ ધન્યવાદ.